લીંબડીમાં નવલી નવરાત્રીનું આયોજન લીંબડી નગરજનો, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે લીંબડી શહેરમાં જાણીતું અને સુપ્રસિદ્ધ એરિયા એટલે કે ગ્રીન ચોક, ત્યારે હાલ જ્યારે માં જગદંબાના પવિત્ર નવલી નવરાત્રીના 9 દિવસ આવી રહ્યા હોય ત્યારે લીંબડી પોલીસ તંત્ર તેમજ લીંબડી તંત્ર દ્વારા બહેનો દીકરીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી લીંબડી શહેરમાં અસામાજિક તત્વોના કારણે અને ભયથી ગરબીઓ છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી સુમસાન પડી હતી। ત્યારે લીંબડી પોલીસ તંત્ર દ્વારા મા જગદંબાની કૃપાથી ફરી ગરબીઓને ઉજાગર કરી છે। ત્યારે લીંબડી પોલીસ તંત્ર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવતા લીંબડીની બહેન દીકરીઓમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હર સાલ આ જ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે। ત્યારે આજે જ્યારે નવરાત્રિનો પહેલો દિવસ હોય તો પણ અસંખ્ય પ્રમાણમાં મહિલાઓ ગરબા ગુમાવવા માટે જોવા મળતી હતી। ત્યારે આજ રોજ જ્યારે નવરાત્રિનો પહેલો દિવસ હોય તેમજ જગદંબાની સ્થાપના માટે લીંબડીના ધારાસભ્ય કીર્તિસિંહ રાણા, ડીવાયએસપી વિશાલ રબારી સાહેબ, પીઆઈ પટેલ સાહેબ સહિતના ગામના આગેવાનો સહિત લોકો હાજર રહ્યા હતા અને આજના નવલી નવરાત્રિના પહેલા દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે ખાસ કરીને કહેવાય તો પોલીસ પણ સમાજનો એક ભાગ છે અને એક પરિવાર છે, જે આમાં જગદંબાના પહેલા જ દિવસે જોવા મળ્યું હતું। રિપોર્ટર કલ્પેશ પાટેલ, સુરેન્દ્રનગર। રાઉન્ડ લગાવવા હશે આપીશું તો મહેરબાની કરીને વિનંતી છે બધા ઝડપથી